હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો। પાઠ 4ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 4 સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો। 1. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી। 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે ડી, આરબ શૈલી પ્રમુખ હતી। સવાલ નંબર 2, આગ્રા ખાલી જગ્યા બાગ અને કાશ્મીર ખાલી જગ્યા બાગ। જવાબ થશે સી, આરામ બાગ આગ્રામાં છે અને નિશાંત બાગ કાશ્મીરમાં આવેલો છે। 3, મુંબઈ ખાલી જગ્યા મંદિર અને તાંજોર ખાલી જગ્યા મંદિર। 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, એલિફન્ટાની ગુફા અને તાંજોરમાં રાજરાજેશ્વર મંદિર છે। 4, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, રાણીની વાવ। સવાલ નંબર 5, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા છે। 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ, સીદી સૈયદની જાળી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1, સ્થાપત્ય એટલે શું? સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે। સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે। મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે। 2, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી। 3, હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? 1, વિજયનગર સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી। હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે, એટલા માટે તેને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય। મુઘલ યુગની સ્થાપત્ય કલાના નામ લખો। મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો, મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો, ફતેપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે મુખ્ય છે। શેરશાહનો સાસારામનો મકબરો, મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ, શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો, આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી। વિધાન ખરું છે। 2, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે। વિધાન ખોટું છે। 3, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું। વિધાન ખોટું છે। 4, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી। વિધાન ખોટું છે। 5, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે। આ વિધાન ખોટું છે। પાળિયાઓને પૂજવામાં આવે છે પરંતુ પાળિયા બનાવવામાં આવતા નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો। 1, પાળિયા। પાળિયા ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે। પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે। મોટાભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે। આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ગુજરાતના પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે। 2, મોઢેરાનું સૂર્ય મંદિર। મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું। આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટ મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું। પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી। આ મંદિરમાં સૂર્યની વિવિધ
12 મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારની જળકુંડની ચારે આજુબાજુ નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રકટતી દીપમાળને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. 3. રાણીની વાવ. રાણીની વાવ ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન આ અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગરમાં પાટણમાં છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. 4. મુઘલ સ્થાપત્ય કલા. મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહ સાસારામ મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુગલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનો નિશાંત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામબાગનો સમાવેશ થાય છે. મુગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને-આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ આ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો